નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. સંસ્કારી નગરી વડોદરામાં રફતારનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં ગત મોડી રાત્રે શહેરના પશ્ચિમ વિસ્તારમાં એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બેફામ ગતિ આવતી થાર કારની મહિલા ચાલકે યુવકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. ઘટનાને પગલે મોડી રાત્રે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. તો બીજી તરફ યુવકના પિતાની ફરિયાદના આધારે પોલીસે મહિલાની અટકાયત કરી છે. મળતી માહિતી મુજબ અકસ્માતની આ ઘટના અક્ષર ચોકથી સનફાર્મા રોડ તરફ જવાના માર્ગ પર સર્જાઈ હતી. 13 ફેબ્રુઆરીની મોડી રાત્રે અભિષેક મોરે નામનો યુવક પોતાનું એક્ટિવા લઈને જઈ રહ્યો હતો, ત્યારે ઋષિકા સન્નાની નામની મહિલા પોતાની થાર ગાડી લઈને લગ્ન પ્રસંગમાંથી પૂરપાટ ઝડપે આવી રહી હતી. મહિલાએ ગાડી પરનો કાબુ ગુમાવતા અભિષેકને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભારે હતી કે અભિષેક મોરેનું ઘટના સ્થળે જ ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું. અકસ્માત થતાં જ આસપાસના લોકોના ટોળે ઉમટી પડ્યા હતા અને વાતાવરણ ગમગીન બની ગયું હતું. તો બીજી તરફ ઘટનાની જાણ થતાં જ અટલાદરા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતક અભિષેકના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે સાજુ હોસ્પિટલ ખસેડ્યો છે. આ મામલે મૃતકના પિતા વાસુદેવ રામજીભાઈ મોરે અટલાદરા પોલીસ સ્ટેશનમાં થાર ચાલક મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા આરોપી મહિલા ઋષિકા સન્નાની અટકાયત કરી છે અને અકસ્માત સમયે મહિલા નશામાં હતી કે કેમ એ દિશામાં પણ તપાસ શરૂ કરી છે. તો વધુ માહિતી મુજબ અભિષેક મોરે આવક વધારવા માટે ઝોમેટો સાથે જોડાયો હતો અને એના પહેલા જ દિવસે તેને જીવ ગુમાવ્યો છે. જુવાન જોધ દીકરાના અચાનક મોતના સમાચાર મળતા જ મોરે પરિવાર પર આભ તૂટી પડ્યું છે. વડોદરામાં રાત્રિના સમયે વધતા જતા નબીરાઓના જોખમી ડ્રાઇવિંગ સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો હાલ પોલીસે અકસ્માત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.